એટલે કે અહીંયા જ ફ્લેટ લેવો છે, જે પણ બને તે પ્રોજેક્ટ. જો મને મારું ઘર બહુ જ ગમે છે અને મેં જોયા વગર અહીંયા જ ઘર લઈ લીધેલું હતું, જે બને તે. અને એકદમ હેપ્પી છું હું અહીંયા આવીને. મારું નામ છે તરુણ શાહ और મારો બિઝનેસ છે પ્રોપર્ટી ડેવલપર્સ એન્ડ પ્રોપર્ટી બ્રોકરેજનો અને પ્રોપર્ટીમાં સાથે ઇન્વેસ્ટમેન્ટનો પણ, અને બધા બિલ્ડરો સાથે હું જોડાયેલો છું. ક્લાયન્ટ બનીને, રઘુવીરના ક્લાયન્ટ બનીને એટલે મને બહુ સારો અનુભવ થાય છે, કારણ કે મારે જ્યારે પણ વેસુમાં ફ્લેટ લેવાનું વિચારેલું હતું ત્યારે મેં બીજા પ્રોજેક્ટમાં જોયું, પણ રઘુવીરની જમીન અને જગ્યા પર જે મેં આમ પગ મૂક્યો હતો, રઘુવીરની જગ્યા પર આમ મને બહુ શાંતિ લાગી ને આમ ઠંડક લાગી, એટલે કે અહીંયા જ ફ્લેટ લેવો છે, જે પણ બને તે પ્રોજેક્ટ. અને મેં જોયા વગર અહીંયા જ ઘર લઈ લીધેલું હતું, જે બને તે. અને આજે રઘુવીરમાં મેં ડુપ્લેક્સ બનાવ્યું છે, પેન્ટ હાઉસ મેં મારું 2 ફ્લેટ ભેગા કરીને, પણ બહુ ફાઇન બનાવ્યું છે, અને એકદમ હેપ્પી છું હું અહીંયા આવીને. ક્લાયન્ટ અને જગ્યામાં બી રહીને બહુ મસ્ત આમ જગ્યા સારી છે. મને મારા નવા ઘરમાં સારું ફીલ થાય છે. અહીંયા આજુબાજુમાં જૈન દેરાસર, જૈન કોમ્યુનિટીઝ બધી અહીંયા જ છે, એટલે અહીંયા સારું ફીલ થાય છે. મને આ રઘુવીરમાં પ્રોજેક્ટમાં આવ્યા ને હજી મને 1 જ મહિનો થયો છે, હજી શિફ્ટિંગ થયા. અને બીજા ઘરે હું રહેતો હતો ત્યાંથી અહીંયા મારું કામ ચાલતું હતું 1 વર્ષથી, એટલે મારું કામ ચાલુ હતું 1 વર્ષથી, અને હવે શિફ્ટિંગ થયું 1 મહિનાથી. પણ બહુ હેપ્પી છું, અને અહીંયાનો વ્યૂ, અહીંયાનું જે એ છે બહુ ફાઇન છે. હા, મેં મારા ઘરમાં આવ્યા ને 1 મહિનો થયો, અને મારા ઘરમાં મેં એક હોલની અંદર આખું અમારા જૈનનું પાલિતાણા શેત્રુંજય મહાતીર્થ છે, જે અમારા જૈનોનું મેઇન ધામ છે પાલિતાણા, એ મેં આખું કોતરણી દ્વારા આખું બનાવ્યું છે. અહીંયા મારા ઘરમાં હોલમાં વોલ પર આખું કોતરણી કરીને દિવાલની અંદર જ એ કરાવેલું છે, અને એ બહુ ફાઇન બનાવ્યું છે, આખું અલગ યુનિક બનાવ્યું છે. જે પણ મારા ઘરે આવે છે ને, સાધુ સાધ્વી મહારાજ સાહેબ બધા આવીને પહેલાં એના દર્શન થાય છે, આદિનાથ દાદાના અને શેત્રુંજય ડુંગરના પર્વતના, અને બહુ ફાઇન એ વસ્તુ બને, એટલે મને હોલમાં જ બેસવાનું વધારે મન થાય છે એની સામે જ આમ. અને હું એવું અનુભવું છું કે મેં પાલિતાણામાં જ બેઠો છું, એ રીતનું આમ. મને મારા નવા ઘરમાં રમવાનું ગમે છે, મને ટીવી જોવાનું ગમે છે, અને સિટિંગ એરિયામાં ટોય સાથે રમવાનું ગમે છે, નીચે ગાર્ડનમાં રમવાનું ગમે છે. પછી મારા ફ્રેન્ડ્સ આવે છે તો હું એમની સાથે આટલા મોટા ઘરમાં રમું છું. મને મારું ઘર બહુ જ ગમે છે. મને ડાઇનિંગ ટેબલ બહુ ગમે છે. હું ડાઇનિંગ ટેબલ પર મારા ફેમિલી સાથે રમું છું. પછી સિટિંગ એરિયામાં મારા ફ્રેન્ડ સાથે રમું છું. મારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું. મને મારું ઘર બહુ જ ગમે છે.